ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 છે આપણો ભારતનો સાહિત્યિક વારસો, જેમાં આપણે ભાષા અને સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય જોયું. હવે આગળ આપણે જોઈશું મધ્યકાલીન સાહિત્ય. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા, જેમાં છે સોમદેવનો કથાસરિત સાગર અને કલ્હણનો રાજતરંગિણી. રાજતરંગિણી ગ્રંથ છે તે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે મધ્યકાલીન સાહિત્યના કયા બે ગ્રંથ મહત્ત્વના છે? તો કથાસરિત સાગર અને રાજતરંગિણી. અને સોમવેદે કયો લખ્યો હતો? તો કથાસરિત સાગર. અને કલ્હણે રાજતરંગિણી. તો કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ કયો છે? તો રાજતરંગિણી. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો રાજતરંગિણી. આ સમયની બીજી મહત્ત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. કવિ કદમચંદ બરાઈએ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. તો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. પૃથ્વીરાજ રાસો છે એ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્યના જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય છે એ મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. તો આદિપુરાણની રચના કોણે કરી? તો કવિ પંપાએ. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. તો 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતો ગ્રંથ કયો છે? તો શાંતિપુરાણ. તે કોણે રચ્યો છે? તો કવિ પોન્નાએ. આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ પંપા અને પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કોણ હતા? તો કવિ પંપા, પોન્ના અને રન્ના. કવિ કંબલે તામિલ ભાષામાં રામાયણની રચના કરી. તો કવિ કંબલે તામિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાયેલી છે. અલ્હા, ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથા છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું છે. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો ચંદ્રયાન. તે કોણે રચ્યો છે? મુલ્લા દાઉદનો. જો કે પ્રાચીન ગ્રંથો પર ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો ફારસી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો તથા જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી. તો જિયાઉદ્દીન બર્નીએ શેની રચના કરી? તો તારીખે ફિરોઝશાહીની, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે.
તેની રાજકીય સિદ્ધાંતો પર ફતવા-એ જહાંદારી નામનો ગ્રંથ પણ લખ્યો છે. તો ફતવા-એ જહાંદારી શેના ઉપર લખવામાં આવેલો ગ્રંથ છે? તો રાજકીય સિદ્ધાંતો ઉપર. અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણવામાં આવે છે. મધ્યકાલીન સાહિત્યમાં સૌથી મહાન સાહિત્યકાર કોણ હતા? તો અમીર ખુશરો. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર પણ હતા. સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઔલિયા તેના ગુરુ હતા. તો અમીર ખુશરોના ગુરુ કોણ હતા? તો હઝરત નિઝામુદ્દીન ઔલિયા. તેની મહત્ત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપીહર, કિરાતુલ સદાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. ભારતીય હોવા પર તેઓને ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણાવતા હતા. પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, તેની ઇમારતો અને તેના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ તેઓએ કરેલા છે. તેઓ માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવતા. હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા છે. પ્રાદેશિક ભાષા અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલી છે. કબીરની રચનાઓ મુખ્યત્વે સદુકુક્કડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ લોકસાહિત્યનું અંગ બન્યા છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું છે. તો આપણને પરીક્ષામાં પૂછાય છે કે પદ્માવત નામનું મહાકાવ્ય કોણે લખ્યું છે? તો મલિક મુહમ્મદ જાયસીએ. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયેલો છે. બીજી ભાષામાં પણ સાહિત્ય રચવામાં આવ્યું છે. બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસીએ બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો લખ્યા છે. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. જ્યારે નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં પણ ભક્તિ ગીતો રચ્યા. જૈનુલબ્દીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરના સમ્રાટોમાં શાસનકાળના સંસ્કૃતનો વિકાસ ચાલુ થયો. આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્તમાલ્યદા ગ્રંથની રચના કરી. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામે આત્મકથા લખી. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે તુજુકે બાબરી આત્મકથા કઈ ભાષામાં લખી? તો તુર્કી ભાષામાં. અને કોણે લખી? તો પ્રથમ મુગલ બાબરે, જેની ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા પણ લખ્યું. તો હુમાયુનામા કોણે લખ્યું? તો હુમાયુની બહેન ગુલબદને. જહાંગીરે તુજુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબે પણ સિદ્ધ હસ્ત લેખક હતા. છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર આજે પણ પ્રસિદ્ધ છે. અને જે મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર હતો તે એક ઉર્દુ કવિ પણ હતો. તુલસીદાસ અને સૂરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વીરના વિષય પર પણ સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા, જેમાં અબુ ફઝલે આયને મકબરી અને અકબરનામા લખ્યું. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે અબુ ફઝલે કયું પુસ્તક લખ્યું? તો આયને અકબરી ને અકબરનામા. આયને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તો આયને અકબરીમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો આયને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે.
અબુ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેને સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો છે. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દૂ ભાષાના જન્મની છે. નવી ભાષાના સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ છે. આ ભાષામાં વલી, મિરદર્દ, મિરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોમાં ઉર્દૂમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દૂમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જ્યાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. તો દરબારે અકબરી ગ્રંથ કોણે લખે છે? તો મોહમ્મદ હુસૈન આઝાદે. તો મિત્રો, હવે આગળના આપણા વિડીયોમાં આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે આપણે અભ્યાસ કરીશું.